નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં તમે ભણી ગયા પ્રથમ ક્રમની પ્રક્રિયા જ્યારે વાયુરૂપ અવસ્થામાં આપેલી હોય તેનો વેગ અચળાંક કઈ રીતે શોધી શકાય. હવે એના ઉપરથી જ આપણે કેટલાક ન્યુમેરિકલ્સ આપણા જે છે સ્વાધ્યાયના ન્યુમેરિકલ્સ આપણે જોવાય. હવે એની અંદર ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે તમને વાયુરૂપ અવસ્થા આપેલી હોય તો ત્યાં પ્રક્રિયાનો વેગ પણ માગી શકે છે, અર્ધાયુષ્ય સમય પણ માગી શકે છે, ક્વેશ્ચન ગમે તે પૂછી શકે. આપણને ફોર્મ્યુલાઓ ખબર હોવી જોઈએ, દાખલાનું સ્ટેટમેન્ટ આપણને ખબર પડતું હોવું જોઈએ કે કયું સૂત્ર ત્યાં યુઝ કરવાનું છે. તો આજે જોઈએ સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ અહીંયા ક્વેશ્ચન નંબર આપેલો છે 4.17 બરાબર. એક્ઝામ્પલ લખ્યું છે મતલબ સ્વાધ્યાયનો છે, ખ્યાલ આવે છે. ઉદાહરણ જો ગુજરાતીમાં લખેલું તો સમજવાનું એ તમારો લખાણ સંબંધિત છે અને જો પઝલ લખેલો તો એ કોયડા સ્વરૂપનો છે. તો આપણો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો 4.17 નંબરનો ક્વેશ્ચન. હવે એમાં શું કીધું છે તમે ધ્યાનથી જુઓ. સ્ટેટમેન્ટ જેને આવડી જશે તરત ખ્યાલ આવી જશે કે દાખલો કઈ રીતે ગણવો છે. કીધું છે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન. હવે કેન્દ્રીય વિસ્ફોટન મતલબ ન્યુક્લિયર રિએક્શન આપેલી છે. ન્યુક્લિયર રિએક્શન છે એટલે તમને પહેલાથી જ ખબર પડી જવી જોઈએ કે આ જે પ્રક્રિયા છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તમને આપે છે, મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. હવે એમાં કીધું છે કે જ્યારે વિસ્ફોટ થાય છે, કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા થાય છે, ન્યુક્લિયર ફ્યુઝન અથવા ન્યુક્લિયર ફ્યુઝન કે તમે જે પણ કહી શકો, બરાબર છે. કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા દરમિયાન નિપજોમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે, SR90 છે. એનો મતલબ કે અહીંયા રેડિયેશન જ્યારે ફેલાય છે, મતલબ કે જ્યારે રેડિયોએક્ટિવ એલિમેન્ટો દ્વારા જ્યારે વિસ્ફોટક પ્રક્રિયાઓ થતી હોય છે ત્યારે એ દરમિયાન જે રેડિયેશન ફેલાય છે એમાં જે કેટલીક નિપજો છે એમાંની એક સ્ટ્રોન્શિયમ 90 છે જેનું અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ છે એવું કીધું છે. તો મતલબ આપણને અહીંયા T1/2 આપી દીધો છે, પહેલાંથી કન્ફર્મ થયું. હવે એવું કીધું છે કે જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ જો કેલ્શિયમને બદલે શોષાયેલો હોય, મતલબ અહીંયા કહેવા એવું માગે છે સ્ટેટમેન્ટમાં કે જ્યારે આવી કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા થાય છે, જ્યારે એનું રેડિયેશન ફેલાય છે ત્યારે એ દરમિયાન કોઈક બાળકનો જન્મ થાય છે. એ વખતે બાળકના શરીરમાં હાડકામાં કેલ્શિયમનું જે શોષણ થવું જોઈએ એની જગ્યાએ શોષણ કોનું થઈ જાય છે? સ્ટ્રોન્શિયમનું 1 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ. મતલબ બાળક જન્મે છે એ જ દરમિયાન એના શરીરમાં સ્ટ્રોન્શિયમનું પ્રમાણ, એની સાંદ્રતા, એનો જથ્થો 1 માઇક્રોગ્રામ આપેલો છે. મતલબ અહીંયા પ્રારંભિક કોન્સન્ટ્રેશન તમે R0ની વેલ્યુ છે એવું તમે કહી શકો. તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી SR90 ગુમાવાયું ન હોય, મતલબ કે જેમ જેમ બાળકના શરીરમાં જેમ એનો વિકાસ થાય, જેમ એનો વૃદ્ધિ થતી જાય, જેમ જેમ સમય વીતતો જાય એમ સ્ટ્રોન્શિયમનું પ્રમાણ શું થાય? ધીમે ધીમે ઓછું થવા માંડશે, કારણ કે એ પ્રક્રિયક સ્વરૂપે છે. જેમ જેમ વૃદ્ધિના વિકાસની પ્રક્રિયા થશે એમ ધીમે ધીમે ઓછું થશે. પણ અહીંયા એવું કહે છે કે જો એના શરીરમાં કોઈ પણ પ્રકારની બાયોલોજિકલ રિએક્શન થતી હોય છે, એ બાયોલોજિકલ રિએક્શન દરમિયાન કોઈપણ પ્રકારની પ્રક્રિયા ચયાપચયની થાય ત્યારે સ્ટ્રોન્શિયમ 90 તે પ્રક્રિયા દ્વારા જો ગુમાવાતું ન હોય તો જ 10 વર્ષ અને 60 વર્ષ પછી બાળકના શરીરમાં સ્ટ્રોન્શિયમ કેટલું બાકી રહ્યું હશે શોધવા. શરૂઆતમાં તમને આપેલું છે 1 માઇક્રોગ્રામ R0ની વેલ્યુ આપેલી છે. 10 વર્ષ પછી એટલે T તમને આપ્યો, 10 વર્ષ પછી કેટલું સ્ટ્રોન્શિયમ બાકી રહ્યું હશે, કારણ કે પ્રક્રિયા થશે એટલે ધીમે ધીમે ઘટવા માંડશે. તો 10 વર્ષ પછી કેટલું સ્ટ્રોન્શિયમ બાકી રહ્યું એ શોધો, મતલબ RTની વેલ્યુ શોધવાની. 60 વર્ષ પછી કેટલું બાકી રહ્યું તો T સમય આપી દીધો, તો એ દરમિયાન RTની વેલ્યુ કેટલી છે આપણે શોધવાની છે. કન્ફર્મ થઈ ગયું. ચલો શું શોધવાનું છે? ચલો તો પહેલાં તો અહીંયા આપણે પોઈન્ટ બતાવવો પડશે જે તમારે કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા આપી છે. કેન્દ્રીય વિસ્ફોટન અથવા વિસ્ફોટક જે પણ શબ્દ તમે લખો કોઈ પ્રોબ્લેમ નથી. કેન્દ્રીય વિસ્ફોટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અહીં T1/2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ તમને આપેલી છે 28.1 યર જેટલી તમને આપી છે. હવે મેં કીધું છે કે તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 છે, મતલબ કે R0ની વેલ્યુ તમને આપેલી છે 1 માઇક્રોગ્રામ SR90. દાખલા ગણો ત્યારે એને ગ્રામમાં કન્વર્ટ કરવાની કોઈ જરૂર નથી, માઇક્રોગ્રામમાં જ લઈ લો, કારણ કે એમ તો સૂક્ષ્મ પ્રમાણ હોય તો આપણે તો માઇક્રોગ્રામમાં જથ્થો શોધવાનો થવાનો છે, કોઈ પ્રશ્ન જ રહેતો નથી. તો હવે અહીંયા શું કીધું છે કે બાળકની ઉંમર 10 વર્ષ અને 60 વર્ષ થાય ત્યારે કેટલું સ્ટ્રોન્શિયમ બાકી રહ્યું છે આપણે એ શોધવાનું કીધું છે. સૌથી પહેલાં તમે જુઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો શોધવાનું છે RTની વેલ્યુ. RT તમારે શોધવાનું છે. તો RT શોધવા માટે આપણું સૂત્ર કયું છે? K = 2.303/T log R0/RT. તો મતલબ Kની જરૂર પડશે. તો આપણે સૌથી પહેલાં શું કરીએ? અહીંયા K શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/T
કે ધેરફોર કેને સૂત્ર કરતાં બનાવી દો કે ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન T1/2ની વેલ્યુ અહીંયા મૂકી દો 28.1 વર્ષ તરીકે અહીંયા લખીશું આનો એકમ. બરોબર છે. હવે આનો જવાબ આપણે શોધવાનો છે કે વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય છે. 0.693 અપોન 28.1 વેલ્યુ થાય છે 0.02466. તો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 0.02466 વર્ષ ઇનવર્સ આનો એકમ આવશે. ચલો તો કેની વેલ્યુ તમને મળી ગઈ અહીંયાથી. હવે કેની વેલ્યુ તો મળી. હવે તમારે શું કરવાનું છે? 10 વર્ષ પછી કેટલું સ્ટ્રોન્સિયમ બાકી રહ્યું હશે, 60 વર્ષ પછી કેટલું સ્ટ્રોન્સિયમ બાકી રહ્યું છે એને શોધીએ. ચલો તો સૌથી પહેલાં શું કરીએ? 10 વર્ષ પછી સ્ટ્રોન્સિયમ કેટલું છે એ શોધીએ. 10 વર્ષના અંતે બાકી રહેલ SR90 આપણે આ શોધવાનો છે અહીંયાથી. તો હવે શું કરીએ? કેની વેલ્યુ આપણી પાસે છે કે ઇઝ ઇક્વલ ટુ 0.02466 યર્સ ઇનવર્સ. ચલો પછી R0ની વેલ્યુ કોણ છે? R0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોગ્રામ. ટી તમે અહીંયા લીધો છે 10 વર્ષ. 10 વર્ષ સમય આપેલો છે આમાં અને મારે શોધવાનો છે હવે RTની વેલ્યુ કેટલી થશે. તો સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી લોગ R0 અપોન RT. તો મારે શોધવાનો છે RT. તો આ ભાગને સૂત્ર કરતાં બનાવીએ, બાકીનાને આ બાજુ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો તો પહેલાં આ પદને અહીંયા લાવીએ. તો KT અપોન 2.303 ઇઝ ઇક્વલ ટુ લોગ R0 અપોન RT. ચલો હવે આને સૂત્ર કરતાં બનાવો છો તો લોગ આ બાજુ લાવી દો એટલે એન્ટી લોગ આવી જશે. તો આને અહીંયા લાવી દઉં છું R0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ KT અપોન 2.303. એન્ટી લોગ હોય તો આધાર કેટલો હોય? 10. ચલો તો એનો ઉપયોગ કરીએ હવે. તો ધેરફોર R0 અપોન RT is equal to 10 KT upon 2.303. ચલો હવે આમાં બધાની કિંમતો આપણે મૂકીને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ધેરફોર R0 એટલે 1 શોધવાના છે RT. તો છેદમાં એમના એમ રાખો 10 K બરાબર 0.02466. T બરાબર તમે લીધા 10 ભાગ્યા 2.303. હવે આનો એન્ટીલોગ આપણે શોધવાનો છે. બરોબર છે. હવે એન્ટીલોગ શોધવા માટે તમારે સાદા કેલ્ક્યુલેટરમાં મેં તમને ફોર્મ્યુલા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સમજાવી દીધી ફોર્મ્યુલા શું હોય. તો અહીંયાથી ફોર્મ્યુલા લખી લેજો જેને પણ ફોર્મ્યુલા હજુ યાદ ના હોય. સાદા કેલ્ક્યુલેટર કરી દે. લોગ શોધવો હોય તો શું કરવાનું? સંખ્યાનું 13 વખત વર્ગમૂળ કાઢો. બરોબર. સપોઝ માનો કે સંખ્યા તરીકે x છે તો 13 વખત તમારે એનું વર્ગમૂળ કાઢો. 13 વખત વર્ગમૂળ ઓછા 1 ગુણ્યા 3558 ફોર્મ્યુલાનો યુઝ કરો તો સીધો લોગ આવશે. અને જો એન્ટીલોગ શોધવો હોય તો એન્ટીલોગ શોધવા માટે લોગ એન્ટીલોગ એકબીજાના વ્યસ્ત છે. આના કરતાં ઉલટા જાઓ. ઉલટા જાવ એટલે આપણી પાસે સૌથી પહેલાં આવશે સંખ્યા. સંખ્યા એટલે જેને તમે x તરીકે અહીંયા બતાવી. અહીંયા ગુણ્યા 3558 જેની જગ્યાએ શું કરો? ભાગ્યા 3558 ઓછાની જગ્યાએ વત્તા 1. પછી શું કરવાનું છે? ગુણ્યા બરાબર 13 વખત પ્રેસ કરવાના છે. ગુણ્યા બરાબર 13 વખત. બરોબર. હવે એમાં કઈ રીતે? તો સપોઝ માનો કે તમારી પાસે આ રીતનું કેલ્ક્યુલેટર છે તો ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનું. કોઈ એક સંખ્યા તમે લઈ લો. દાખલા તરીકે અહીંયા મેં 56 લીધા. બરોબર. એ સંખ્યા લો ભાગ્યા 3558 કરો વત્તા 1 અને ત્યાર પછી ગુણ્યા બરાબર આ રીતે ગુણ્યા બરાબર કેટલી વાર પ્રેસ કરો? 13 વખત પ્રેસ કરો એટલે સીધો તમારો એન્ટીલોગ એનો આન્સર આવશે. બરોબર. કારણ કે મારી પાસે સાયન્ટિફિક છે અત્યારે એટલે હું ડાયરેક્ટ લોગ શોધીશ. આની અંદરથી ડાયરેક્ટ એન્ટીલોગ આપણે શોધશું. પણ તમારે એક્ઝામમાં કોઈ જ જગ્યાએ તમને સાયન્ટિફિક કેલ્સી એલાઉડ જ નથી. બોર્ડની એક્ઝામ સુધી તમારી પાસે સાદું કેલ્સી હશે જ. JEE નીટમાં તો આવે જ નહીં. પણ ચિંતા નહીં કરવાની. JEE નીટની અંદર જે પણ તમારા ન્યુમેરિકલ્સ આવે છે એમાંના મોટા ભાગના ન્યુમેરિકલ્સમાં જવાબ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ઓટોમેટિક
4 ઓપ્શનમાંથી એક નિયરેસ્ટ ઓપ્શન તમને મળી જશે, એટલે બહુ ચિંતા નહીં કરવાની. પણ હા, 1 થી 10ના લોગ તમારે તૈયાર રાખવાના છે. અમુક જે લોગ આપણે કહીએ છીએ 1 થી 10ના વર્ગમૂળ છે, ઘનમૂળ છે, એવું બધું તમારે અમુક તૈયારી રાખી લેવાની, એટલે ગમે ત્યારે એ જરૂર પડે તમે એનો યુઝ કરી શકો. તો આ 2 ફોર્મ્યુલા તમે લખી લો આ રીતે, બરાબર. હવે આપણે દાખલો જવાબ લાવવાનો છે, જોઈએ દાખલાનો જવાબ શું આવે છે. જુઓ, હવે આપણે આનો એન્ટીલોગ કાઢવાનો છે. તો એન્ટીલોગ એનો કેટલો આવે છે, હું અહીંયા કાઢીને એન્ટીલોગ લખી દઉં છું, બરાબર છે. 0.02466 કોની વેલ્યુ લીધી આપણે, કેની. 0.02466 ગુણ્યા 10 ભાગ્યા 2.303 0.02466 ગુણ્યા 10 ભાગ્યા 2.303 જેની વેલ્યુ આવે છે ઇઝ ઇક્વલ ટુ 10⁻1070 આવે છે. હવે આનો એન્ટીલોગ શોધવાનો છે. તો એન્ટીલોગ ઓફ આન્સર જેની વેલ્યુ આવશે 1.2796, મતલબ 1/RTની વેલ્યુ આપણી પાસે આ લઈ. RTનું સૂત્ર કરતાં બનાવો એટલે વ્યસ્ત લઈ લો. તો ધેરફોર RT ઇઝ ઇક્વલ ટુ 1/1.2796 ઇઝ ઇક્વલ ટુ, આનો વ્યસ્ત કાઢવાનો છે. તો 1/ આન્સર જેની વેલ્યુ આવે છે 1/1.2796, જેનો જવાબ છે 0.7814. અને અહીંયા સાંદ્રતા તમારી પાસે અહીંયા શેમાં આપેલી હતી, માઇક્રોગ્રામમાં. તો જવાબ જે આવશે એ કેટલો આવશે, 0.7814 માઇક્રોગ્રામ. તો 10 વર્ષ પછી બાળકના શરીરમાં આટલું સ્ટ્રોન્શિયમ બાકી રહેલું હશે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. તો આ આપણો આન્સર આવી ગયો એક. ક્લિયર? ચલો, હવે આવો આન્સર શેના માટે શોધવાનો છે, 60 વર્ષ માટે. તો 60 વર્ષ માટે અહીંયા જોઈએ, 60 વર્ષના અંતે બાકી રહેલ SR 90. હવે આપણી પાસે ફોર્મ્યુલા બધી આની આ છે, બરોબર છે. કેની વેલ્યુ તમારે એની લેવાની, R0ની વેલ્યુ ખાલી ટી અહીંયા કેટલો થઈ જશે, 60 વર્ષ થઈ જશે. RT શોધવાનો છે. ફોર્મ્યુલા આપણી આની આ, તો ફોર્મ્યુલા સીધી હું અહીંયાથી જ લખી લઉં છું. આપણું જે સૂત્ર છે એમાંથી ફોર્મ્યુલા પહેલી આ લખું છું, ડાયરેક્ટ સીધું આ સૂત્ર પછી લખી દો. K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન T log R0 અપન RT. તો ધેરફોર સીધું આને અહીંયાથી સૂત્ર કરતા બનાવી દઉં છું. R0 અપન RT ઇઝ ઇક્વલ ટુ NT log ઓફ KT અપન 2.303. ચલો, બધાની કિંમતો મૂકી આમાં. તો ધેરફોર 1/RT ઇઝ ઇક્વલ ટુ NT log એટલે 10, K 0.02466 ગુણ્યા 60 ભાગ્યા 2.303. ચલો, આખી વેલ્યુ અહીંયાથી હું શોધી નાખું છું એન્ટીલોગ સાથે. (0.02466 ગુણ્યા 60 ભાગ્યા 2.303 અને એનો એન્ટીલોગ એટલે 4.39. Therefore 1/RT is equal to 4.3900. તો આનો વ્યસ્ત લઈ લો. Therefore RT is equal to 1/4.3900. તો આપણે આનો વ્યસ્ત કાઢવાનો છે, જેનો જવાબ આવે છે RT is equal to 0.2277 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ 90 બાકી રહેશે. તો આપણી પાસે અહીંયા જે આવ્યો છે SR 90 કેટલો રહેશે, 0.78 માઇક્રોગ્રામ. શરૂઆતમાં હતું 1 માઇક્રોગ્રામ, 10 વર્ષ પછી 0.78 માઇક્રોગ્રામ. જેમ જેમ સમય વધતો જાય છે 60 વર્ષ પછી એનો જથ્થો કેટલો થઈ ગયો, એકદમ ઓછો, એટલે 0.22
77 માઇક્રોગ્રામ જેટલું સ્ટ્રોન્શિયમ 90 એના શરીરમાં બાકી રહ્યું હશે એવું આપણે આના ઉપરથી કહી શકીએ. તો દાખલો બહુ જ ઇમ્પોર્ટન્ટ આપેલો છે, બરાબર. એટલે ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન આઈએમપી છે. પરીક્ષામાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની. કેન્દ્રીય વિસ્ફોટન ત્યાં કોઈ જગ્યાએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું બતાવ્યું નથી. હવે પરીક્ષામાં જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે અહીંયા એક ચેન્જ કરશે. 28.1ની જગ્યાએ 28 કરી દે, 25 કરી દે, 20 કરી દે, કોઈ પણ અર્ધાયુષ્ય લઈ લે. બીજા નંબરમાં જે ચેન્જ કરશે કદાચ અહીંયા પોસિબલ છે, પણ રેર કેસમાં મેક્સિમમ આને ચેન્જ કરશે 10 અને 60 વર્ષ. આને એમનું એમ રાખશે. એક આ 2 અને 3 એટલે આ 3 ડેટા તમારો ચેન્જ કરી નાખે એટલે તમારો દાખલાનો જવાબ ઓટોમેટિક બદલાઈ જશે. એટલે દાખલાના જવાબો ગોખવાના નહીં, હંમેશા દાખલાને પ્રેક્ટિસ કરીને ગણવાનો પ્રયત્ન કરો. પ્રેક્ટિસ માટે શું કરવાનું સર? કશું જ નહીં, ડેટા જે ચેન્જ કર્યો એ જ કરો. એક દાખલો તમારી પાસે આ છે, બીજા 2 દાખલા તમે જાતે ગણી નાખો. 2 દાખલામાં શું કરો? 10ની જગ્યાએ 15 કરી દો, અહીંયા 50 કરી દો, અહીંયા 20 કરી દો, અહીંયા 70 કરો, બસ. અને દાખલાનો જવાબ ચેક કરી લો. મેથડ તમારી પ્રેક્ટિસ થઈ ગઈ, દાખલો આવડી ગયો સમજવા. ઓકે, લખી લો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4.20 આપ્યો છે આપણને. હવે જુઓ, સ્ટેટમેન્ટ આનું આપ્યું છે, શું કીધું છે? એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન થાય છે. હવે ચોપડીની અંદર આપણે સેન્ટેન્સ પૂરું નથી આપેલું એટલે ધ્યાન રાખજો. એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટનની પ્રક્રિયા 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે અથવા થાય છે એવું ચોપડીમાં લખેલું છે. ચોપડીમાં એકચ્યુઅલી આ વસ્તુ નથી આપી. વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ લખેલું નથી, એ તમારે લખી દેવાનું, બરાબર. વિઘટન છે ત્યાં આમ નીચે ક્રોસ એરો મારી દેવાનો ઉપરની સાઈડ આ રીતે, અને અહીંયા લખી દેવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે કદાચ આ તો ચલો આપણે નથી લખીને બતાવ્યું, પરીક્ષામાં દાખલો આજ પૂછાઈ ગયો અને આવું નથી લખ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તમે દાખલો ગણવા બેઠા તમને ખુદને જ ખબર નથી, કન્ફ્યુઝન શું કરશો? તો એના માટે તમારે રિએક્શન ચેક કરો. રિએક્શન માટે સૌથી પહેલાં એઝો આઇસોપ્રોપેનનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. એની વિઘટનની પ્રક્રિયા દ્વારા આ નિપજ બતાવે છે. જોઈએ, સમજાવું છું. ચલો, એ પણ જેની માહિતી નીચે પ્રમાણે મળેલ છે. તો હવે શું છે અહીંયા? શરૂઆતમાં T બરાબર 0 સમય શરૂઆતનું તમને પ્રેશર આપેલું છે. શરૂઆતનું જે પ્રેશર આપ્યું છે એને આપણે મોટા ભાગે P0 તરીકે દર્શાવે છે. T બરાબર 0 સમય પ્રેશર T. પછી T બરાબર 360 સેકન્ડ જ્યારે સમય હોય તો એ દરમિયાન જે પ્રેશર છે એ આપણે P ટોટલ તરીકે અહીંયા બતાવીશું, પણ ક્યારે? 360 હોય ત્યારે. પછી એ જ પ્રમાણે જો T 720 સેકન્ડ હોય તો એ દરમિયાન એનું P ટોટલ કેટલું ગણવાનું છે? 63 મિલીમીટર જેટલું. તો આપણી પાસે ડેટા જે તમને આપે એમાંથી કીધું કે વેગ અચળાંક ગણો. વેગ અચળાંક શોધો એટલે વાયુરૂપ પ્રક્રિયા છે. આના પરથી ડેટા પરથી જ તમને ખબર પડી જાય. તો વેગ અચળાંક શોધવા માટે તમારે એક આનો વેગ અચળાંક આવશે, એક આનો પણ વેગ અચળાંક આવશે. એટલે પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનો મતલબ સરેરાશ લેવાનો છે. દરેક માટે અલગ અલગ લેવાના. આના માટે K1 શોધો, આના માટે K2 શોધો, અને પછી સરેરાશ K લઈ લો, K1 + K2/2. તો એ જે ફાઇનલ આન્સર આવે એ આપણે અહીંયા શોધવાનો છે. હવે જુઓ, સૌથી પહેલાં તો એઝો આઇસોપ્રોપેન હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટનની પ્રક્રિયા આપેલી છે. કઈ રીતે આવે છે સમજીએ. જુઓ, રિએક્શન એકચ્યુઅલી એની આ રીતની છે. એઝો સમૂહ છે એટલે N ડબલ બોન્ડ N. આઇસોપ્રોપેન જો આપેલો હોય તો આપણે આઇસોપ્રોપેન આ રીતે લખીએ છીએ, CH3CH3. આઇસોપ્રોપાઇલ ક્રિયાશીલ સમૂહ ગોઠવી દીધું. ચલો, તો અહીંયા ગોઠવી શકું આને CH3 ટ્વાઇસ CH, CH3 ટ્વાઇસ CH. એ જ પ્રમાણે અહીંયા પણ આવશે CH3 ટ્વાઇસ, અને આનું વિઘટન થાય છે. વિઘટન થાય છે તેમાંથી જુઓ, સૌથી પહેલાં અહીંયાથી નાઇટ્રોજન છૂટો પાડી દો એટલે N2 ગેસ છૂટો પડી જાય. પ્લસ બીજા નંબરમાં જે બાકી રહ્યો એમાં કીધું છે અહીંયા હેક્ઝેન ઉત્પન્ન થાય. તો હેક્ઝેનમાં તમે જુઓ, કાર્બન અહીંયા 2, એક અહીંયા 3 અને બીજા 3 અહીંયા, તો C6. ત્યાર પછી હાઇડ્રોજન 3 દુ 6 ને 1 7, 3 દુ 6 ને 1 7, હાઇડ્રોજન C6H14. તો અહીંયા આ રીતના 2 ગેસ ઉત્પન્ન થાય. આ જે પ્રક્રિયા છે એમાં તમે જુઓ, પ્રક્રિયાનો ક્રમ માત્ર 1 સ્ટેપ રિએક્શન છે, ડાયરેક્ટ જ તમને ખબર પડી જાય. તો મતલબ 1 સ્ટેપ રિએક્શન હોવાના કારણે તમે કહી શકો કે આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. પણ તમે આનું સૂત્ર જો જાણતા હોત તો જ તમને આ વસ્તુ ખબર પડી શકે, બાકી તો ત્યાં એના વગર શક્ય નથી. ચલો, હવે આપણે અહીંયા શું કરવાનું છે તો જોતા જઈએ. જુઓ, સૌથી પહેલાં તો આપણે જે સૂત્રને આપણે યુઝ કરતા હતા એનો અહીંયા ઉપયોગ કરવો પડશે.
શોધવાનો છે આપણે વેગ અચળાંક. વેગ અચળાંક શોધવા માટે વાયુરૂપ જો પ્રક્રિયા હોય તો વાયુરૂપ પ્રક્રિયા માટે આપણે કેનું સૂત્ર જે છે એ સૂત્ર કયું વાપરશું? કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન ટી લોગ P0 અપન 2P0 માઇનસ P ટોટલ યુઝ કરીશું. હંમેશા કે શોધવા માટે આ સૂત્રનો યુઝ કરો. PA વાળું સૂત્રની જરૂર નથી. કેમ? એનું રીઝન તમને સમજાવું. જો તમે PAનું સૂત્રનો ઉપયોગ કરશો તો સમીકરણ પરથી તમારે આ બધું શોધવું પડશે. હવે અહીંયા તો તમને ડાયરેક્ટ સીધું જ મળી ગયેલું જ બધું. જો ટી સમય તમને આપી દીધા છે બંને. P0ની વેલ્યુ તમને અહીંયા આપી દીધી. P ટોટલ પણ તમને એ સમયનું આપી દીધું તો પછી ડાયરેક્ટ ફોર્મ્યુલાનો યુઝ કરો. કોઈ સમીકરણમાં જવાની જરૂર નથી. અને જો સમીકરણ તમારે બનાવવું હોય તો તમે અહીંયા શું લખી શકો છો? T બરાબર 0 સમયે આનું પ્રેશર જે તમે P0 કીધું છે એ કેટલું છે? 35 મિલીમીટર એટ મર્ક્યુરી. તો એ દરમિયાન આનું 0 મિલીમીટર મર્ક્યુરી આવશે. 0 મિલીમીટર એટ મર્ક્યુરી આવશે. હવે એમાંથી કોઈક ટી સમયે આ બેમાંથી કોઈ પણ હોઈ શકે. ધારો કે x મિલીમીટર જેટલી નિપજનું દબાણ દર્શાવે છે. તો પ્રક્રિયકનું દબાણ કેટલું હશે? શરૂઆતનું દબાણ હતું એમાંથી તમારે x બાદ કરશો તો એના ઉપરથી મળશે. હવે તમે પછી જો થિયરીની મેથડ વાપરશો તો પહેલાં તમારે x શોધવો પડશે. x શોધ્યા પછી PAની વેલ્યુ અહીંયાથી મળશે અને પછી તમે પેલા સૂત્રમાં P0 પણ PAનો યુઝ કરી શકો. એના કરતાં બેટર છે બેની વેલ્યુ આપીશ તમે ડાયરેક્ટ આનો યુઝ કરી નાખો, સીધો જવાબ મળી શકશે. ચલો તો આપણે એ રીતે શોધવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં T બરાબર 360 સેકન્ડ માટે કેનું સૂત્ર છે? K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન ટી લોગ P0 અપન 2P0 માઇનસ P ટોટલ. કિંમત બધી આપેલી છે. ટીની વેલ્યુ અહીંયા લઈ લો, P0 આપી દીધા, P ટોટલ અહીંયા લઈ લો. ચલો કેની જગ્યાએ અહીંયા શું કહી દઉં છું? K1. તો ધેરફોર K1 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન 360 લોગ P0 એટલે 35 છેદમાં 2 ગુણ્યા 35 ઓછા P ટોટલ. P ટોટલ આપેલા છે અહીંયા 360 માટે 54. ચલો હવે આનો આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. જોઈએ કેટલું આવે છે. પહેલાં તો 2.303 ભાગ્યા 360. તો ધેરફોર K1 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે 6.397 ઇન્ટુ 10⁻³ અને આની વેલ્યુ શોધવાની છે આપણે. તો પહેલાં આનો ગુણોત્તર લેવો પડશે. ગુણોત્તર કેટલો આવે છે? 35 ભાગ્યા 70 ઓછા 54 જેનું મૂલ્ય છે 2.1875. 2.1875. તો આપણે આનો લોગ શોધવાનો છે. તો લોગ ઓફ આન્સર 0.3399. ચલો ટોપિક અહીંયા લખી દઉં છું એ. Therefore, K1 is equal to 6.397 into 0.3399 અને 10⁻³ છે અને મેં અહીંયા બાજુમાં લઈ લીધા છે. બરાબર. કેનો એકમ શું આવશે તમને ખબર છે? અહીંયા 360 શું આવશે? સેકન્ડમાં આવશે આની વેલ્યુ 360 સેકન્ડ. તો એકમ તમારો જે આવશે સેકન્ડ ઇન્વર્સમાં અહીંયા આવી જશે. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ ટાઈમ ઇન્વર્સ છે તો સેકન્ડ ઇન્વર્સ આવશે. ચલો હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે. ગુણ્યા 6.397 જેની વેલ્યુ આવે છે ધેરફોર K1 ઇઝ ઇક્વલ ટુ 2.1746 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. તો પહેલો K1 તમને આ મળી ગયો. ક્લિયર? ચલો હવે એ જ વસ્તુ શું કરવાની? 720 સેકન્ડ માટે શોધવાની છે. જેવું આપણે અહીંયા T બરાબર 360 સેકન્ડ માટે શોધ્યું છે એ જ પ્રમાણે 720 સેકન્ડ માટે T બરાબર 720 સેકન્ડ માટે. તો સમીકરણ એનું એ જ. એમાં વેગ અચળાંક લઈશું K2. તો K2 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન ટી લોગ P0 અપન 2P0 માઇનસ P ટોટલનો અહીંયા યુઝ કરો. ચલો તો હવે આપણી પાસે ટી મળી ગયો, P0 છે, P ટોટલ છે, કિંમતો મૂકી દઈએ. ધેરફોર K2 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 720 સેકન્ડ ગુણ્યા લોગ 35 ગુણ્યા 2 થઈ જશે એટલે 35 × 70 ઓછા P ટોટલ એટલે 63.
બરોબર છે. તો ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ પહેલાં શોધી નાખીએ 2.303 ભાગ્યા 720 બરાબર 3.198 ઇન્ટુ 10⁻³ ગુણ્યા log 35 તો 70 ઓછા 63 એટલે 7 મતલબ બાકી રહેશે અહીંયા 5 તો 5નો log શોધવાનો છે ઇઝ ઇક્વલ ટુ 3.198 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ log છે 0.6989 તો આના વડે ગુણવા પડશે અને વેલ્યુ જે જવાબ આવશે સેકન્ડ ઇન્વર્સમાં આવી જશે ગુણ્યા 3.198 જેનો જવાબ થશે 2.23 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. તો આ K2ની વેલ્યુ મળી. આને હું આપું છું ઇક્વેશન નંબર 2 અને ઇક્વેશન નંબર 2. તો અહીંયા તો આપણે કીધું છે વેગ અચળાંક ગણો તો સમગ્ર પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનો છે. ધેરફોર પ્રક્રિયાનો વેગ અચળાંક K ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 અપન 2 કરી દો. તો K1ની વેલ્યુ છે 2.17 10⁻³ પ્લસ 2.23 ઇન્ટુ 10⁻³ હોલ ડિવાઇડેડ બાય 2. તો 10⁻³ ને કોમન કાઢી લો. ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 2.17 પ્લસ 2.23 ઇન્ટુ 10⁻³ છેદમાં 2 આવશે. તો 2.17 વત્તા 2.23 ભાગ્યા 2 એટલે 2.2. તો therefore K is equal to 2.2 into 10⁻³ સેકન્ડ ઇન્વર્સ તરીકે જવાબ આવશે. બરાબર. તો આપણા દાખલાનો જવાબ આ રીતનો શોધવાનો કીધો છે. એટલે દાખલાની રકમને તમારે ધ્યાનથી પહેલાં સમજવાની કે અહીંયા શું માગ્યું છે. 2 અલગ અલગ સમય આપેલા છે અને કીધું વેગ અચળાંક શોધો તો બંને સમય માટે તમારે વેગ અચળાંક શોધવાના અને એનો એવરેજ કરી નાખવાનો એટલે સીધો આ જવાબ મળી શકે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4.21. ક્વેશ્ચન નંબર આપેલો તો 4.21 સ્વાધ્યાયમાં. હવે જો આ જે ક્વેશ્ચન આપેલો છે એક મારી દ્રષ્ટિએ હું જોઉં જો પેપર ટફ કરવું હોય તો બરાબર. બાકી તો સિચ્યુએશન તમે જાણો છો પેપર એટલા બધા ટફ થાય એવું છે નહીં. પણ તેમ છતાં જો પેપરને ક્યાંક અમુક ન્યુમરિકલ્સમાં જો ટફ બનાવવો હોય અને એમાંથી જો ટફ ક્વેશ્ચન મૂકવો હોય તો આ મૂકી શકે છે. કેમ એનું રીઝન તમને જુઓ. શરૂઆતમાં તમને અહીંયા કોઈ એક પ્રક્રિયા આપેલી છે એના માટેના 2 સમય લીધા. એમાં અહીંયા તો P ટોટલ તમને આપેલું છે એ મુજબ તમે જુઓ તો T બરાબર 0 સમય એટલે P0 કહેશો. આ 100 સેકન્ડે આપ્યું છે ને બીજું એક પણ અહીંયા કુલ દબાણ આપેલું છે. તો મતલબ અહીંયા 2 અલગ અલગ દબાણ આપેલા છે એના પરથી ક્વેશ્ચન કીધું. અને મેઇન પ્રશ્ન જરૂરી વધારે અગત્યનું કેમ પ્રક્રિયાનો વેગ ગણો એવું કીધું છે. મતલબ અહીંયા તમારે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે નહીં કે વેગ અચળાંક. તો આપેલી જે પ્રક્રિયા છે એનો પ્રક્રિયા વેગ તો મારે લખવો પડશે. પ્રક્રિયા વેગ બરાબર શું લખી શકાય કોન્સન્ટ્રેશન ઓફ SO2Cl2 મતલબ થાયોનિલ સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડના સમપ્રમાણ. તો જો સ્ટેટમેન્ટ આપણને આપેલું છે અહીંયા અચળ કદે પ્રથમ ક્રમની સલ્ફ્યુરાઇડ ક્લોરાઇડની વિઘટનની પ્રક્રિયા તમને આપી 1 સ્ટેપ રિએક્શન છે. જુઓ આપણે ઉદાહરણો ઓલરેડી ભણી ગયેલા છીએ થિયરીમાં. દરમિયાન નીચેની માહિતી મળી છે. એમાં 2 પ્રેક્ટિકલ બતાવ્યા છે મતલબ 2 ડેટા જ બતાવ્યા છે 2 રીડિંગ કીધા. T બરાબર 0 સમયે 0.5 એટમોસ્ફિયરિક પ્રેશર બતાવ્યું છે. તો મતલબ P0ની વેલ્યુ આપી અને એ જ પ્રમાણે કોઈક ટી સમયે અહીંયા આ જે લીધો છે T બરાબર 0 સમયે T0 અને આ કોઈક T સમયે આપેલો છે તો આ એ દરમિયાન એનો P ટોટલની વેલ્યુ આપી. જે તમારે ક્યાં યુઝ કરવાનું કેના સૂત્રમાં યુઝ કરવાનું. તો સર આનો ક્યાં યુઝ કરીશું આપણે. ચલો આ જ વસ્તુ તો છે મેજિક આની અંદર દાખલામાં. તો પહેલાં તો આપણી પાસે જે રિએક્શન છે એ રિએક્શન માટે આપણે પહેલાં શું કરવું પડશે પ્રક્રિયા વેગ સમીકરણ તો લખવું પડશે. ચલો પહેલાં તો એના ઉપર જઈએ. અહીં SO2Cl2 gas gives SO2 gas plus Cl2 gas પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ જો મારે દર્શાવવો હોય તો આપણે જે ભણી ગયા મુજબ પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હશે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણ મતલબ કોન્સન્ટ્રેશન ઓફ SO2Cl2
હવે અહીંયા વાયુ સ્વરૂપ છે તો આપણે કોન્સન્ટ્રેશનને લગતા શું લખી દઈશું? પ્રેશર. તો PSO2Cl2 તરીકે આપણે દર્શાય છે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે પ્રક્રિયા વેગ અહીંયા કોના સમપ્રમાણમાં છે? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડના દબાણના સમપ્રમાણમાં. પ્રપોઝનલ ટુ સાઇન અહીંયાથી દૂર કરો. ધેરફોર પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ પ્રેશર ઓફ SO2Cl2. તમારે આ શોધવાનું છે. હવે એ શોધવા માટે સૌથી પહેલાં વેગ અચળાંક શોધવો પડશે. ક્લિયર? વેગ અચળાંક શોધવા માટે ડેટા આપણી પાસે છે. બીજા નંબરમાં અહીંયા તમારે SOCl2નું પ્રેશર શોધવું પડશે કે SOCl2નું પ્રેશર કેટલું થાય. તેના માટે આપણે ઇક્વેશન અહીંયા બનાવવું પડશે. ઇક્વેશન ઉપરથી જવું પડશે. તો જુઓ કઈ રીતે આ સમીકરણ અહીંયા આપણે આપ્યું છે એ લખીએ. SO2Cl2 ગેસ gives SO2 ગેસ પ્લસ Cl2 ગેસ. આ રીતનું રિએક્શન છે જેમાં T બરાબર 0 સમયે SOCl2નું પ્રેશર 0.5 એટમોસ્ફિયરિક પ્રેશર છે. તો નિપજ નથી બની તો 0 atm 0 atm. હવે ધારો કે T સમયે જે કેટલો આપ્યો છે 100 સેકન્ડ આપેલો છે આપણને. T સમયે ધારો કે T સમયને અંતે પ્રક્રિયકમાંથી નિપજ SOCl2 અને SO2 અને Cl2 બને છે જેનું દબાણ x એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું છે. હવે અહીંયા તો દાખલામાં બંનેના 1 મોલ છે એટલે x જ આવશે. તો પ્રક્રિયકનું દબાણ જે શરૂઆતનું હતું એમાંથી આટલું દબાણ ઓછું થઈ જશે. તો મતલબ 100 સેકન્ડ પછી એનું દબાણ કેટલું થઈ જાય? 0.5 - x એટમોસ્ફિયરિક પ્રેશર થઈ જાય. તો હવે આના ઉપરથી આપણે P ટોટલ શોધી શકીએ છીએ. એપ્લાય કરીએ મેથડ. ચલો, ધેરફોર P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P ટોટલ કઈ રીતે શોધવાનું? અંતિમ સમય દરેકના સાંદ્રતા અથવા દબાણનો કુલ સરવાળો કરી નાખો. તો 0.5 - x પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0.5 પ્લસ x. આપણે xની જરૂર છે અહીંયા. SOCl2 છે એ SOCl2નું તમારી પાસે આ જે દબાણ છે એ જ વેલ્યુ PSO2Cl2 બતાવેલી છે. તો તમારે આ શોધવાનું છે. તેના માટે xને સૂત્ર કરતા બનાવો. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ P ટોટલ માઇનસ 0.5. હવે આ જે P ટોટલ આવ્યું ત્યાં તમારે આનો યુઝ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? K શોધવા માટે ડેટાનો યુઝ કરો. જે બીજું પ્રેશર આપ્યું એ તમારે અહીંયા યુઝ કરવાનું છે. તો મતલબ P ટોટલ ત્યાં મૂકી દો અને xની વેલ્યુ અહીંયાથી શોધી નાખીએ. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 0.65 માઇનસ 0.5 છે. તો ધેરફોર આની વેલ્યુ શોધવાની છે આપણે. તો વેલ્યુ આની લગભગ એપ્રોક્સિમેટ આવે છે 0.15. બરાબર છે? 0.65 છે. જુઓ 0.65 0.5. તો આની અંદરથી તમે આને કેન્સલ કરો તો 1.5 બાકી રહી જશે. તો વેલ્યુ 0.15 આવશે. તો 0.15 આપણી પાસે અહીંયા પ્રેશર એક્સની વેલ્યુ દર્શાવે છે. હવે એનો ઉપયોગ કરીને તમારે આ શોધી નાખવાનું. તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડનું દબાણ કેટલું થાય? ધેરફોર PSO2Cl2 ઇઝ ઇક્વલ ટુ જે આપણે અહીંયા ઇક્વેશનમાં લખેલું છે 0.5 - x ઇઝ ઇક્વલ ટુ 0.5 - 0.15 ઇઝ ઇક્વલ ટુ 0.35 એટમોસ્ફિયરિક પ્રેશર તમને આનું મળશે. તો PSO2Cl2 આપણને આટલા મળશે. ચલો, તો આપણી પાસે એક આન્સર અહીંયાથી મળ્યો કે જે વેલ્યુ સૂત્રમાં અહીંયા મારે જરૂર છે પ્રક્રિયા વેગ શોધવા માટે. હવે કેની બારી છે. તો કે શોધવા માટે ડેટા આપેલો છે એનો ઉપયોગ કરો. હવે k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન t log P0 અપન 2P0 માઇનસ P ટોટલ. તમે P0 અપન PA લો તો P0 અપન PA ની વેલ્યુ તમે ઓલરેડી અહીંયા શોધી નાખી છે. એનો તમે યુઝ કરવો હોય તો કરી શકો છો. ચલો, તો ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન 100 log P0 એટલે 0.5 અપન 2 ઇન્ટુ 0.5 માઇનસ P ટોટલ તમારે હવે આ લેવાનું અહીંયા માઇનસ 0.6. ચલો, આનું કેલ્ક્યુલેશન કરીને જવાબ શોધીએ. સૌથી પહેલાં તો આપણે આનો લોગ જોઈશે. 0.5 ભાગ્યા 2 ગુણ્યા 0.5 માઇનસ 0.6. તો મતલબ 1.25 છે એની વેલ્યુ.
ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 પોઈન્ટ હટીએ તો 0.02303 log 1.25 1.25નો લોગ શોધવાનો છે જે આવશે 0.0969. ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 0.02303 ઇન્ટુ 0.0969. ચલો બરાબર છે. હવે એના ગુણાકાર લેવાનો છે 0.0969 તો વેલ્યુ આવે છે 2.23. ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 2.23 ઇન્ટુ 10⁻⁻4. હવે વેગ અચળાંક આવ્યો, સમય અહીંયા આપેલો છે સેકન્ડમાં તો એકમ આવશે સેકન્ડ ઇનવર્સ. 20 -4 નહીં સોરી -3. 2.30 × 10⁻³ સેકન્ડ ઇનવર્સ જેટલી કેની વેલ્યુ મળી. તો આપણી પાસે જો આ જવાબ વેગ અચળાંક માંગ્યો તો તમે અહીંયા સુધી પૂરો કરી શકો છો દાખલો. હવે આપણે તો શોધવાનો છે પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગ અહીંયાથી શોધી નાખીએ ચાલો. ધેરફોર પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ પ્રેશર ઓફ SO2 Cl2 ઇઝ ઇક્વલ ટુ કેની વેલ્યુ છે 2.23 10⁻³ સેકન્ડ ઇનવર્સ ગુણ્યા PSO2 Cl2 તો એની વેલ્યુ છે 0.35 ATM 0.35 ATM. ચલો તો હવે જવાબ શોધવાનો છે તો ગુણ્યા 0.35 જેનો જવાબ આવશે. ધેરફોર પ્રક્રિયા વેગ બરાબર 7.8 ઇન્ટુ 10⁻⁻4 એકમ આવશે એટમોસ્ફિયરિક પ્રેશર પર સેકન્ડ મતલબ ATM પર સેકન્ડ. તો આ જે તમને આન્સર માગ્યો છે એ અહીંયા મળે છે આપણને. એટલે આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર. કે દાખલો કેમ ઇમ્પોર્ટન્ટ મેં પહેલાંથી કીધું એનું રીઝન એક જ છે કે અહીંયા તમને અલગથી એક પ્રેશર આપેલું છે. એ પ્રેશરનો યુઝ તમારે અહીં કરવાનો છે કે દરમિયાન જે P ટોટલ હતું એ પ્રક્રિયા થાય ત્યારે કેટલો ઘટાડો થયો એ શોધવા માટે તમે આનો યુઝ કરી શકો. બાકી તો તમારે જે ડેટામાં આપેલો હોય ડેટાનો હોય એ તમારે સૂત્રમાં ડેટાનો યુઝ કરવાનો છે. બીજો કોઈ જગ્યાએ પ્રેશરનો યુઝ કરવાનો નથી. તો આ પ્રમાણેના આપણા જે વાયુરૂપ અવસ્થા દર્શાવતી જે પ્રક્રિયા આપેલી હતી પ્રથમ ક્રમની એના માટેના જે 3 એક્ઝામ્પલ હતા. એક 4.6 આપેલો હતો પઝલમાં અને બીજા 2 આપણા સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 4.20 અને 4.21 જે આપ્યા. તો પ્રેક્ટિસ કરજો આ દાખલાઓની. બાકી સરળતાથી મેથડ એની એકદમ યાદ રહેવું છે નહીં. હવે જે આપણે એક્ઝામ્પલ્સ બાકી છે અમુક થિયરી હજુ બાકી છે એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.